દેશની સુરક્ષા માટે જાનની પરવા કર્યા વગર હંમેશા ઝઝૂમતા રહેવાના સંકલ્પ સાથે સાહસિક યુવાનો જ વિવિધ સુરક્ષા દળોમાં જોડાય છે। આવી મક્કમતાથી ઇન્ડિયન આર્મીમાં પ્રેમજીભાઈ હમીરભાઈ ચાડ આહિર અગ્નિવીર તરીકે જોડાયા બાદ તાલીમ પૂર્ણ કરી વતન સુમરાસર શેખ ગામે પરત ફરતા ગ્રામજનો દ્વારા ભવ્યાતિ ભવ્ય અને ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું। સુમરાસર શેખ ગામના વતની પ્રેમજીભાઈ આહિર ઇન્ડિયન આર્મીની 7 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી આજે સવારે માદરે વતન આવી પહોંચતા આહિર સમાજ ઉપરાંત ગામના તમામ સમસ્ત સમાજ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરાયું હતું। અગ્નિવીર જવાનને ફૂલહાર પહેરાવી ગ્રામજનોએ આવકાર આપ્યો હતો। યુવાનોના હાથમાં તિરંગો અને ભારત માતા કી જય નારા ગુંજતા ગામના માર્ગો ઉપર દેશભક્તિનો નાદ ગુંજી ઉઠ્યો હતો। મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત રહીને દેશભક્તિનો માહોલ ખડો કર્યો હતો। સમાજના આગેવાનો તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આવકાર આપ્યો હતો। પોતાનું સન્માન કરવા બદલ પ્રેમજીભાઈએ તમામ સમાજનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે ભારત દેશમાં જન્મ મળ્યો એ જ પોતાનું સૌભાગ્ય છે। પોતાની સફળતા માટે માતા-પિતા, પરિવારજનો, મિત્રો, ગ્રામજનો, વડીલો સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે સુમરાસર શેખ ગામના હેમરાજ સવજી મહેશ્વરી પણ ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીર તાલીમ લઈ રહ્યા છે।